થરાદમાં 2 દિવસથી ઉકળતો જનરોષ, મેવાણીના મુદ્દાને દબાવવાનો પ્રયાસ પર પ્રજાનો પ્રચંડ પ્રહાર, બુટલેગરોને બચાવનારા તત્વો સામે સ્વયંભૂ રેલી. થરાદ શહેરમાં દારૂ, અફીણ, ડ્રગ્સ અને જુગારના વધતા કાકડા સામે જનતાને ગુસ્સો છેલ્લા 2 દિવસથી ઉકળતો જોવા મળી રહ્યો છે. જનતા માટે સ્પર્શતા મુદ્દાઓને દબાવી બુટલેગરો અને ગેરકાયદેસર તત્વોને બચાવવાની કોશિશો થઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે આજે થરાદની પ્રજાએ સ્વયંભૂ રીતે રસ્તા પર આવીને જોરદાર પ્રતિક્રિયા આપી. જિગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા નશાખોરીના મુદ્દાઓને દબાવવાનો પ્રયત્ન કરનાર ઢોંગી તત્વો સામે આ રેલી પ્રજાનો સીધો અને સ્પષ્ટ જવાબ બની. શહેરના મુખ્ય માર્ગો પર હજારની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને આ જનસબળને પ્રજાએ ન્યાય માટેની લડત ગણાવી. સ્થાનિકોમાં એવો ભાવ હતો કે દારૂ, અફીણ અને ડ્રગ્સને કારણે સતત પરિવારો બરબાદ થઈ રહ્યા છે, પરંતુ સરકાર અને વહીવટમાંથી કોઈ અસરકારક કાર્યવાહી દેખાતી નથી. મેવાણી દ્વારા કરાયેલા આક્ષેપોને 72 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શહેરમાં દારૂ અને જુગારના અડ્ડા ધમધમતા જ રહેવા બાબતે લોકોમાં રોષ વધુ પ્રગટ થયો છે. નાગરિકોએ પત્રકારોથી વાતચીત કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, જો સરકાર શરમ હોય તો મેવાણીના મુદ્દા પર તરત કાર્યવાહી થવી જોઈએ. લોકોનો અવાજ દબાવી બુટલેગરોને બચાવનાર તત્વો સામે હવે થરાદની પ્રજા એક જ અવાજે ઊભી થઈ ગઈ છે. રેલીમાં યુવાઓથી લઈ વડીલો સુધીનો ઉત્સાહ જોવા મળ્યો. દારૂ બંધ કરો, ડ્રગ્સનો નાશ, માફિયા રાજ ખતમ કરો જેવા નારા સાથે શહેરનું માહોલ ગુંજી ઉઠ્યું હતું. આજની રેલી એ સાબિત કરે છે કે થરાદની પ્રજા હવે નશાખોરોના જાળાને તોડી પાડવા માટે જિગ્નેશ મેવાણી સાથે ખભેથી ખભો મિલાવી જોડાયા લોકો